શરૂઆત કરીએ 51 નંબરના ક્વેશ્ચનથી। નીચેનામાંથી કયો વિકલ્પ ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ દર્શાવે છે? સાચો જવાબ રહેશે આપેલ તમામ, એટલે કે વિન્ડો એક્સપી, યુનિક્સ અને લિનક્સ આ ત્રણેય ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ દર્શાવે છે। 52 abc@gmail.comમાં જીમેલ શું છે? તો જીમેલ એક હોસ્ટ નેમ છે। MS એક્સેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? MS એક્સેલ ફાઇલનું એક્સટેન્શન XLS હોય છે। આગળનો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો વિકલ્પ કંટ્રોલ પેનલમાં જોવા મળતો નથી? તો જોવા મળતો નથી કંટ્રોલ પેનલમાં કયો વિકલ્પ? સાચો જવાબ રહેશે માય એકાઉન્ટ, જે કંટ્રોલ પેનલમાં હોતો નથી। એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, ડી ઓપ્શન, કેસ્કેડિંગ લિંક, જે એક વેબ પેજ પરથી વિકલ્પ એ હાઇપર લિંક, જે એક પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા આપે છે। 56 નંબરનો ક્વેશ્ચન, ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે? તો વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન રાઇટર, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે। 57 નંબરનો ક્વેશ્ચન, MS પાવરપોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે? સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી F5 છે। સમાજશાસ્ત્રીય સિદ્ધાંત એ ખ્યાલો, વ્યાખ્યાઓ અને કથનોની તાર્કિક વ્યવસ્થા છે તેવી વ્યાખ્યા કોણે આપી છે? તો સાચો જવાબ રહેશે વિકલ્પ ડી થોમસ વોર્ડે। માનવ જીવન ઉપર મોટે ભાગે કોનો પ્રભાવ વધારે પડે છે? તો માનવ જીવન ઉપર મોટે ભાગે પરિવારનો પ્રભાવ વધારે પડે છે। સમાજશાસ્ત્રના પિતા ઓગસ્ટ કોન્તનો જન્મ ક્યારે થયો હતો? સાચો જવાબ રહેશે વિકલ્પ એ 19 જાન્યુઆરી 1798ના રોજ। વ્યામો એ ખાલી જગ્યા મનોવિકૃતિનો પ્રકાર છે। સાચો જવાબ રહેશે બી છિન્ન। ખાલી જગ્યાની પ્રેરણાને પરિણામે જ કુટુંબ અને સમાજો રચાયા છે। સંલગ્નતા એટલે કે વિકલ્પ સી। નારીવાદનો ખ્યાલ સૌપ્રથમ કયા દેશમાં ઉદ્ભવ્યો હતો? તો નારીવાદનો ખ્યાલ સૌપ્રથમ ફ્રાન્સમાં ઉદ્ભવ્યો હતો। વિશ્વભરમાં કયા દિવસને વિશ્વ જનસંખ્યા દિવસના રૂપમાં મનાવવામાં આવે છે? કયા દિવસને? વિકલ્પ એ 11 જુલાઈના રોજ। 65 નંબરનો ક્વેશ્ચન, એક ફેદમ બરાબર ખાલી જગ્યા, એક ફેદમ બરાબર 6 ફૂટ થાય, એટલે કે વિકલ્પ એ। આગળનો ક્વેશ્ચન, એક વ્યક્તિને એક વસ્તુનું ₹480માં વેચાણ કરતાં 20% નુકસાન જાય છે। જો તેણે 20% નફો કરવો હોય તો તે વસ્તુનું કઈ કિંમતે વેચાણ કરશે? મિત્રો, આ પ્રશ્ન તમે સ્ક્રીનશોટ પાડી લેજો, આનો જવાબ આપણે જોઈએ। તો મિત્રો, આ રહ્યો એનો જવાબ 66 નંબરના ક્વેશ્ચનનો। 720 જવાબ આવે છે। કઈ રીતે? વેચાણ કિંમત છે ₹480, 480 વેચતા એને ખોટ 20% જાય છે। તો ખરીદ કિંમત શું? તો ધારો કે ખરીદ કિંમત ₹600 હોય તો 600ના 20% એટલે કે 120 થાય, માટે 20% ખોટ થાય, તેથી વેચાણ કિંમત 600માંથી 120 બાદ કરતાં ₹480 થાય, માટે ખરીદ કિંમત ₹600 થાય। હવે 20% નફો કરવા માટે 600 + 120 બરાબર ₹720માં વેચાણ કરવું પડે, એટલે કે સાચો જવાબ રહેશે ₹720। 67 નંબરનો ક્વેશ્ચન, 4 થી 84 વચ્ચે આવેલી 4 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓને ઉલટા ક્રમમાં વધારેથી ઓછી ગોઠવવામાં આવે તો 7મા ક્રમે કઈ સંખ્યા હશે? તો 67મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે 56। 4 થી 84 વચ્ચે 4 વડે નિશેષ ભાગી શકાતી સંખ્યાઓ, આમ તો તમે 4ની ચાવી જાણતા હો તો ડાયરેક્ટ મળી જાય। 8, 12, 16, 20, 24 આ રીતે સંખ્યાઓ છે। હવે આ સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવતા સાચો જવાબ રહેશે
56 એટલે કે 7મા સ્થાન પર 56 આવે છે। 68 નંબરનો ક્વેશ્ચન, જો ખાલી જગ્યા એટલે પ્લસ, પ્લસ એટલે ખાલી જગ્યા, પ્લસ એટલે ગુણાકાર, ગુણ્યા એટલે પ્લસ હોય તો 12 - 4 × 7 + 8/5 બરાબર ક્વેશ્ચન। સ્ક્રીનશોટ પાડી લેજો। જવાબમાં આવશે ડી ઓપ્શન એટલે કે એક પણ નહીં। અહીં કહેવા માગે છે કે માઇનસ એટલે પ્લસ, પ્લસ એટલે માઇનસ, પ્લસ એટલે ગુણાકાર, ગુણાકાર એટલે પ્લસ, આ રીતે ચેન્જ કરી દેવાનું છે। તો સંખ્યા છે 12 - 4 × 7 + 8/5। હવે એને ચેન્જ કરી દઈએ તો 12/4 + 7 × 8 - 5 બરાબર ખાલી જગ્યા। તો ભાગુસભાના નિયમ પ્રમાણે 54 જવાબ આવે એટલે કે એક પણ નહીં। ઓપ્શનમાં જવાબ રહેશે ડી ઓપ્શન, એક પણ નહીં। 69મા ક્વેશ્ચનમાં, જો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો હોય, AB = 12 સેમી તથા ત્રિકોણનું ક્ષેત્રફળ 30 ચોરસ સેમી હોય તો ત્રિકોણની પરિમિતિ કેટલી થશે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન 30 સેમી। આગળનો ક્વેશ્ચન, એક વર્તુળની ત્રિજ્યા 15 તથા તેનું કેન્દ્ર Q છે। P એ વર્તુળની બહાર આવેલું બિંદુ છે। P માંથી વર્તુળને દોરેલો સ્પર્શક વર્તુળને T બિંદુએ સ્પર્શે છે। જો PT = 8 હોય તો QP = ખાલી જગ્યા। જવાબ આવે છે મિત્રો 17। આ જે આકૃતિ દોરેલી છે એમાંથી PQT એક કાટકોણ ત્રિકોણ બને। PQ² = QT² + PT², QP² = 225 + 64, તો QP² = 289, સ્ક્વેર કાઢીએ એટલે QP = 17 જવાબ આવે। 71 નંબરનો ક્વેશ્ચન, 4/15, 5/26, 6/35 તો 7 = ખાલી જગ્યા। જવાબ રહેશે 50। 4/15 એટલે કે 4 × 4 = 16, નીચે 15 લાવવા, 16માંથી 1 જાય 15, 5 × 5 = 25, 25 + 1 = 26, એ રીતે 7માં જોઈએ તો 7 × 7 = 49, નીચે 50 લાવવા માટે 49 + 1 = 50 એટલે કે જવાબ રહેશે 50। 72મો ક્વેશ્ચન, CAT = 24 હોય અને DOG = 26 તો PIG = ખાલી જગ્યા। તો મિત્રો અહીંયા CAT = 24 એટલે કે તમે ABCD પ્રમાણે ક્રમમાં નંબર આપો, ધારો કે A B C, A = 1, B = 2, C = 3 તો D = 4, તો એ રીતે નંબર આપીએ તો 3 એનો 1, Tના 20, એનો સરવાળો કરીએ તો 24, તો DOG એનો સરવાળો કરીએ તો 26 થાય, તો PIGમાં એ પ્રમાણે કરીએ તો 32 જવાબ મળી જાય। જો 5 × 3 = 925, 6 × 7 = 4936, તો 9 × 8 = ખાલી જગ્યા। 73મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન એટલે કે 6481। 74, A એ B અને C ના માતા છે, તો D એ C નો પતિ છે, તો A એ D ના શું થશે? તો સાચો જવાબ રહેશે મિત્રો 74 નંબર ક્વેશ્ચનમાં સાસુ। તો સાસુ જવાબ આવે। C એ A ની પુત્રી છે એટલે કે A માતા થાય, C એ D ની પત્ની છે એટલે D પતિ થાય, અને A એ D ના સાસુ છે એટલે કે જવાબ આવે સાસુ। જો ગઈકાલના આગળના દિવસે ગુરુવાર હોય તો રવિવાર ક્યારે થશે? 75મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, આવતીકાલે। આજે શનિવાર હોય તો ગઈકાલે શુક્રવાર થાય અને તેના આગળના દિવસે ગુરુવાર થાય, માટે શનિવારની આવતીકાલે રવિવાર આવે એટલે કે સાચો જવાબ રહેશે આવતીકાલે। 76 નંબરનો ક્વેશ્ચન, ગેરકાયદેસર મંડળીમાં કેટલા માણસો હોવા જોઈએ? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, 5 કે તેથી 5 કે 5થી વધુ। ચૂંટણીમાં ગેરવાજબી લાગવગ માટે અથવા ખોટું નામ ધારણ કરવા માટે આઈપીસીની
કઈ કલમ હેઠળ શિક્ષા થાય છે? ક 171F, કલમ 171F. ખૂન માટે કઈ કલમ હેઠળ શિક્ષા થાય છે? ડી ઓપ્શન 302. કલમ 326 કયો ગુનો આચરવા માટે લગાવવામાં આવે છે? બી ઓપ્શન મહાવ્યથા. કયા પ્રકારની વ્યથાને મહાવ્યથા ના કહી શકાય? ના કહી શકાય. સી ઓપ્શન વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા થાય. લૂંટ ક્યારે દાળ બને છે? બી ઓપ્શન કુલ માણસો 5 અથવા 5થી વધુ હોય ત્યારે. કોઈ સ્ત્રીના પતિ અથવા પતિના સગા તરફથી અપાતો શારીરિક માનસિક ત્રાસ અંગે કઈ કલમ હેઠળ ગુનો નોંધી શકાય? 498 ક. ડાઇંગ ડિક્લેરેશન એટલે શું? તો ડાઇંગ ડિક્લેરેશન એટલે મરનારે પોતાના મૃત્યુ સમયે કરેલ નિવેદન. નિષ્ણાતના અભિપ્રાય એવિડન્સ એક્ટની કઈ કલમ હેઠળ માન્ય છે? ડી ઓપ્શન કલમ 45 અંતર્ગત. નીચેનામાંથી શું શું હકીકત સત્ય છે? બી ઓપ્શન દસ્તાવેજમાં સંદિગ્ધતા 2 પ્રકારની હોય છે. એટલે કે બી ઓપ્શન એટલે કે 2 અને 3 સાચા છે. તો દસ્તાવેજમાં સંદિગ્ધતા દ્રશ્ય કે ગુપ્ત હોઈ શકે. નીચેનામાંથી શું સત્ય હકીકત છે? ડી ઓપ્શન દસ્તાવેજ ખાનગી અથવા જાહેર હોઈ શકે. કબૂલાત ક્યારે સ્વીકાર્ય હોય છે? ડી ઓપ્શન એટલે કે પહેલા નંબરનું મેજિસ્ટ્રેટની હાજરીમાં હોય ત્યારે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ હેઠળ અમદાવાદમાં જુલાઈ 2008માં થયેલ બોમ્બ વિસ્ફોટના આરોપીઓને જેલમાંથી બહાર કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો? એ ઓપ્શન કલમ 268 અંતર્ગત. ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ હેઠળ ખાનગી વ્યક્તિ ગુનેગારની ધરપકડ કરવાની સત્તા ધરાવે છે? એ ઓપ્શન કલમ 43. પકડાયેલ વ્યક્તિને પોલીસ વધુમાં વધુ કેટલા કલાક સુધી અટકાયતમાં રાખી શકે? 24 કલાક. ફરારીની મિલકતની જપ્તી કઈ કલમ હેઠળ થાય છે? સી ઓપ્શન CRPC કલમ 83 અંતર્ગત. શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી સારા વર્તન માટેની જામીનગીરી CRPCમાં કઈ કલમ હેઠળ લેવાય છે? કલમ 109 અંતર્ગત. વર્ષ 2018 આ પ્રશ્ન કરંટ અફેર્સનો છે. 2018નું એ સમયનું પેપર છે, તો સ્કીપ કરી દઈએ. પર્યાવરણ દિવસની ઉજવણી આ પણ પ્રશ્ન સ્કીપ કરીશું. 95મો પ્રશ્ન પણ સ્કીપ કરીશું. 99 નંબરનો ક્વેશ્ચન જોઈશું. ભારતમાં પ્રથમ યોગ દિવસ કયા વર્ષે મનાવાયો હતો? 2015માં. બાળકોની સુરક્ષાના મામલે વિશ્વમાં ભારત કેટલામાં ક્રમે છે? 113માં. તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.